રાજકોટમાં ભારતીય કિસાન સંઘનું વિરોધ પ્રદર્શન કલેક્ટર કચેરીએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ખેડૂતોના પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા માટે કિસાન સંઘની માંગ છે। દરેક જિલ્લાના સ્તરે કૃષિ ન્યાયાલય બનાવવા માટે માંગ કરવામાં આવી છે। આ સાથે દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને ભારતીય કિસાન સંઘે સાથ આપ્યો છે। दिल्ली खाते जे रीते खेडूतो द्वारा छे ते अत्यारे विरोध प्रदर्शन करवामां आव्युं छे ने विरोध प्रदर्शन ने भारतीय किसान संघ द्वारा छे ते टेको जाहेर करवामां छे। आज राजकोट जिला भारतीय किसान संघ द्वारा छे ते आज कलेक्टर कचेरी खाते छे ते जिला कलेक्टर ने आवेदनपत्र पाठवी अने खेडूतोने जल्दीथी तेमना प्रश्नोनो उकेल करवानी मांग छे ते करवामां आवी रही छे। आपणी साथे भारतीय किसान संघना लोको जोडाયેલા છે તેમની સાથે વાત કરીશું। આપ શું કહેશો, આજે જે રીતે રજૂઆત કરવા માટે આવ્યા છો, શું રજૂઆત છે ને કઈ રીતે ખેડૂતોને આપ ટેકો જાહેર કરી રહ્યા છો? ખેડૂતોને ટેકો એટલા માટે જાહેર કરી રહ્યા છે અમે કે આજ આંતરરાષ્ટ્રીય જે ખેત પેદાશના ભાવ છે એ કોઈ દી પૂરા મળતા નથી ખેડૂતોને। આજે નેવાસીના ઘઉંના ભાવ આજે એના છે અને નેવાસીમાં હોનું 5000 હતું, અત્યારે 50,000 પહોંચ્યું છે। નોકરિયાતને પણ એટલો પગાર વધે, અમે એનો વિરોધ નથી કરતા, પણ ખેતી ઉત્પાદન જે કરનાર, ખૂન પસીનો વહેનાર અને કઠોર મહેનત કરનાર જો કિસાનોને ન્યાય ન મળે તો આ દેશ ખેતી પ્રધાન લાયક જ નથી। એટલે ખેડૂતને ન્યાય મળવો જોઈએ, કિસાનોને ન્યાય મળવો જોઈએ એવું કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારને વિચારવું જોઈએ। ચોક્કસથી ખેડૂતોને ન્યાય મળવો જોઈએ તે માંગ કરાય છે। આપ શું કહેશો, શું રજૂઆત આજે કરશો ને જે રીતે દિલ્હીમાં ખેડૂતો વિરોધ કર્યા છે તેને કઈ રીતે ટેકો જાહેર કરો છો? દિલ્હીમાં જે ખેડૂત વિરોધ કરી રહ્યા છે એને અમે ટેકો દેવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છે કે એની જે માંગ છે એ વ્યવસ્થિત છે અને એને ધ્યાનમાં લઈ અને મંજૂરી આપી અને તાત્કાલિક એનું નિવારણ લે તો ખેડૂતને સારું થાય। અને આપણો દેશ ભારતીય કિસાન, આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, તો થોડુંક સરકાર ખેતી સામે જોવે અને એનું નિવારણ કરે એ વધારે અનુકૂળ આવે। ચોક્કસથી ખેડૂતોને અત્યારે ટેકો જાહેર કરવામાં આવે છે। પ્રમુખ છે દિલીપભાઈ, શું આપની આજે મુખ્ય રજૂઆત છે ને શું મુખ્ય માંગણીઓ છે? દિલ્હીની અંદર ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે તો ગવર્મેન્ટે એ લોકોના ઝડપથી પ્રશ્ન સોલ્વ કરી અને તાત્કાલિક નિવારણ લઈ આવવું જોઈએ। આજે ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લાની અંદર ખાસ તો પ્રશ્ન એ કે એમએસપી ની નીચે ખેડૂતોનું વેચાણ ન થવું જોઈએ। મોંઘવારી જે વધી રહી છે અને મોંઘવારી પ્રમાણે ખેડૂતોના જણસના ભાવ નથી મળતા, એ સરકાર એ બાબતમાં સંતુલન જાળવવું જોઈએ। અને આજે રાજકોટ જિલ્લાની અંદર કલેક્ટરશ્રીને અમે ખાસ આવેદનપત્ર આપવામાં આવેલા છે કે દરેક જિલ્લાની અંદર ખેડૂતોનું ન્યાયાલય હોવું જોઈએ, કે ખેડૂતોની તાકાત નથી કે હાઈકોર્ટમાં એના પ્રશ્નની રજૂઆત કરી શકે, એટલે દરેક જિલ્લાની અંદર ન્યાય મળે એવી માંગણીઓ સાથે આજ રાજકોટ જિલ્લા કમિટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલી છે। ચોક્કસથી તો રાજકોટની અંદર છે તે આજે કિસાન સંઘ દ્વારા છે તે રજૂઆત કરવામાં આવી છે અને દરેક જિલ્લા મથકે છે તે ખેડૂતો માટે કૃષિ ન્યાયાલય પણ બનાવાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, ઝી 24 કલાક, રાજકોટ। તો આ સાથે પોરબંદરમાં ટ્રેક્ટર રેલી યોજી કોંગ્રેસનો અનોખો વિરોધ। કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસે યોજી રેલી। સુદામા ચોકથી કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજી છે। નવા 3 કૃષિ કાયદા રદ કરવાની કોંગ્રેસની માંગ છે। કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિતના નેતા પણ આ ટ્રેક્ટર રેલીમાં જોડાયા હતા।